ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આંકડાશાસ્ત્રના પ્રથમ પાઠમાં ગઈકાલ સુધી આપણે 14 પ્રશ્નોનું રીડિંગ અને સમજૂતી મેળવેલી. છેલ્લે આપણે એ પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત એ 3 ટૂંકનોંધ આપણે શીખેલા. અને પ્રશ્નાવલીની રીતની અંદર 2 રીત હતી. એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત અને આગણકો દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત. એના વિશે પણ આપણે ગઈકાલે એ સમજેલા. હવે આજે ત્યાંથી સવાલ નંબર 15 તરફ, જે તમારા મટીરિયલના પાના નંબર 11 પર છે, તો બંનેનો તફાવત છે. તો તફાવત આપો. ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત અને આગણકો દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત. તો પહેલો તફાવત છે ટપાલ દ્વારામાં. જુઓ કે આ રીતમાં પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, સામે આ રીતમાં પ્રશ્નાવલી આગણક પોતે જ લઈને જાય છે. તો આ તફાવતથી તમને શું ફાયદો થઈ જશે કે પેલી બંને ટૂંકનોંધ સમજાઈ જશે અને યાદ રહી જશે. બીજો તફાવત કે જ્યારે માહિતી આપનાર વર્ગ શિક્ષિત અને સહકારની ભાવનાવાળો હોય ત્યારે આ રીત ઉપયોગી બને. કારણ કે તો જ તે આપણે ટપાલ દ્વારા મોકલીએ કે ને, ભણેલા માણસો હોય સામે, તો સામે લખો. જ્યારે માહિતી આપનાર વર્ગ અશિક્ષિત હોય ત્યારે આ રીત ઉપયોગી બને છે. હવે ત્રીજો તફાવત કે માહિતી આપનારની આળસ કે અસહકારને કારણે અધૂરી અને કોરી માહિતી મળે, લખ્યા વગર પાછું મોકલી દે. સામે આગણક પોતે જ પ્રશ્નાવલી લઈને જતો હોવાથી અધૂરી કે કોરી માહિતી મળવાનો પ્રશ્ન જ નથી. કારણ કે આમાં આગણક પોતે ગયો હોય, એ જ બધું ફોર્મ ભરતું હોય. પ્રશ્નાવલીના જવાબ પૂછે ઓલાને, પણ લખે કોણ? આગણક જ લખે. એટલે અધૂરી કે કોરી મળવાનો સવાલ છે નહીં. પછીનો તફાવત છે કે આ રીત દ્વારા મળેલ માહિતીને ચકાસણી કરવાનું શક્ય નથી. કારણ કે ટપાલ દ્વારા આવે એને તમે ચકાસી ના શકો, સાચી જ માનવી પડે. સામે આ રીત દ્વારા મેળવેલ માહિતીનું ચકાસણી કરવાનું શક્ય છે અને તરત ચકાસણી થઈ જાય. સામો માણસ બોલે ને, આપણને કહેતો હોય ત્યાં જ ખબર પડી જાય સાચા જવાબ આપે છે કે ખોટા. પછીનો તફાવત છે કે માહિતી આપનારના મનમાં શંકા કે વહેમ ઉદ્ભવે તો તેનું નિવારણ નથી થતું. કે ટપાલ દ્વારામાં એના મનમાં શંકા હોય, આપણને ખબર પડે નહીં. અહીંયા કે માહિતી આપનારના મનમાં શંકા કે વહેમ ઉદ્ભવે તો આગણક દ્વારા તેનું નિવારણ થાય છે. પછીનો તફાવત કે જ્યારે તફાવતનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગી છે. સામે લખો. તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીત ઉપયોગી છે. ટપાલ દ્વારા લખો કે આ રીત ઓછી ખર્ચાળ છે અને ઓછામાં ઓછા ખર્ચે વધુ માહિતી મેળવી શકાય છે. 5 રૂપિયામાં માહિતી મળી જાય. 10 રૂપિયામાં 5નું કવર આપણે મોકલીએ અને 5નું ટિકિટ આપણે ચોટાડી મોકલીએ, એ પાછું મોકલે. સામે આ રીત પ્રમાણમાં વધુ ખર્ચાળ છે, કારણ કે એમાં સમય પણ લાગે અને માણસો રાખવા પડે, જવું પડે, એટલા માટે. પછીનો તફાવત, આ રીતમાં સફળતાનો આધાર ટપાલ સેવાની નિયમિતતા પર રહેલો છે. તો ટપાલ સેવા નિયમિત હોય તો જ માહિતી આપણને પાછી મળે. અને સામે છે કે આ રીતની સફળતાનો આધાર આગણકોની પ્રામાણિકતા અને કુશળતા પર રહેલો છે. જેવો આગણક હોશિયાર હોય, કુશળ હોય, પ્રામાણિક હોય તો એના પર રહેલો છે. તો અહીંયા એ તફાવત આપણે પૂરો થયો. તો તમને હવે એ ટપાલ દ્વારા અને આગણક દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત સંપૂર્ણ સમજાઈ ગઈ હશે. હવે પછીનો પ્રશ્ન છે વેરી ઇન્ટરેસ્ટિંગ અને બિલકુલ સહેલો, કે પ્રશ્નાવલી એટલે શું અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો જણાવો. આદર્શ એટલે સારી,
સારી પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ? તો જુઓ પ્રશ્નાવલીની વ્યાખ્યા કે જે વિષયની માહિતી મેળવવાની હોય એ વિષયને અનુરૂપ પ્રશ્નોની યાદી બનાવી બધા જ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવીને તેમની સામે જવાબની જગ્યા રાખીને જે પત્રિકા તૈયાર કરવામાં આવે તેને પ્રશ્નાવલી કહેવાય છે. હવે એના લક્ષણો કે પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ તે અંગે કોઈ નિશ્ચિત ધોરણો હોય તેમ છતાં નીચેના લક્ષણો ધરાવતી પ્રશ્નાવલીને આદર્શ પ્રશ્નાવલી કહે છે. હવે એના ધોરણો હોય નિશ્ચિત હોય કે ન હોય પણ નીચેના જે લક્ષણો છે એને આદર્શ કહેવાય. આદર્શ એટલે સારી, કે ભાઈ સારી પ્રશ્નાવલી કોને કહેવાય? તો એની અંદર એવું હોવું જોઈએ પહેલું લક્ષણ કે એનું શીર્ષક, પ્રશ્નાવલીનું શીર્ષક. કે તમે જે કોઈ પ્રશ્નાવલી બનાવો ને એની ઉપર એનું ટાઇટલ હોવું જોઈએ, કે ટાઇટલ વાંચવાથી ખબર પડે કે કઈ બાબતના પ્રશ્નો આમાં હશે. તો એની અંદર લખીએ કે જે વિષયની તપાસ કરવાની હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નાવલીનું શીર્ષક હોવું જોઈએ. દાખલા તરીકે એટીએમ કાર્ડ ધરાવતા ગ્રાહકો વિશેની પ્રશ્નાવલી તૈયાર કરવાની હોય તો પ્રશ્નાવલીનું શીર્ષક એટીએમ કાર્ડની સુવિધા એવું શીર્ષક આપી શકાય, અથવા એટીએમ કાર્ડ ગમે તે તમે એને લગતું નામ રાખી શકો. પછીનું લક્ષણ છે પ્રશ્નોની સંખ્યા. ઘણાને એવું હોય કે 6 પ્રશ્નો પૂછીએ ને તો સારી માહિતી મળે. અરે ભાઈ ઓલો જવાબ ન આપે. કોઈકને એમ થાય 2-3 પ્રશ્નો પૂછો તો પૂરી માહિતી મળે નહીં. તો પ્રશ્નોની સંખ્યા એ બહુ અગત્યનું લક્ષણ છે. તો એમાં જોઈએ કે જે હેતુ વિશેની માહિતી મેળવવાની હોય તેને અનુરૂપ પ્રશ્નોની સંખ્યા હોવી જોઈએ. એટલે કે બહુ ઓછાઈ નહીં અને બહુ વધારે નહીં. સામાન્ય રીતે જરૂરી માહિતી મળી રહે એટલા પ્રશ્નો પૂછવા જોઈએ. પછીનું લક્ષણ છે પ્રશ્નોનો ક્રમ. તો જુઓ એ તર્કબદ્ધ ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. બધા જ પ્રશ્નો તર્કબદ્ધ ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ, જેથી કરીને ઉત્તરદાતા આગળ પાછળના પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપી શકે. તો તમને એમ થશે કે તર્કબદ્ધ એટલે શું સાહેબ? તર્ક વાપરવાનું, હા લોજિક તર્ક વાપરવું જ પડે ને. કેવી રીતે? કે પહેલાં કેવો સવાલ પૂછાય? એવો પૂછાય તમારે કેટલા બાળકો છે? બોલો કે 3. પછી એમ ન પૂછાય કે તમારા લગ્ન થઈ ગયેલા છે કે કુંવારા છો? તો તર્કબદ્ધ કોને કહેવાય? પહેલાં એમ પૂછાય કે પરણિત છો કે અપરણિત? જો પરણિત હોય તો હા લખો, અપરણિત હોય તો ના લખો. હા હોય તો બીજો સવાલ આવે, કયો? તો કેટલા બાળકો છે? ના હોય તો એનું ક્યાં પૂછવાનું હોય? બરોબર છે. તો આ તર્કબદ્ધ ક્રમ છે. હવે પ્રશ્નોની ભાષા, લેંગ્વેજ, કે પ્રશ્નોની ભાષા સાદી, સરળ અને મધુર હોવી જોઈએ, જેથી કરીને ઉત્તરદાતા પ્રશ્નો સમજી શકે અને સાચી માહિતી આપી શકે. પછી છે પ્રશ્નોની લંબાઈ, કે પ્રશ્નાવલીમાં બહુ લાંબા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. એટલે કે પ્રશ્નો ટૂંકા અને માત્ર હા કે નામાં જવાબ આપી શકાય તેવા હોવા જોઈએ. પછી ભૂતકાળના પ્રશ્નો. તો ભૂતકાળના પ્રશ્નો વિશે એવું છે કે બહુ ભૂતકાળના પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. અંગત પ્રશ્નો. તો અંગત પ્રશ્નો બને ત્યાં સુધી ન પૂછાય, બહુ જરૂર હોય તો પૂછાય, અથવા તો પરોક્ષ રીતે પૂછી શકાય. તો પ્રશ્નાવલીમાં બને ત્યાં સુધી અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં, જેથી કરીને ઉત્તરદાતાના મનમાં કોઈ શંકા કે વહેમ પેદા ન થાય. આવા પ્રશ્નો પૂછવા અનિવાર્ય હોય તો આ માહિતી ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવે છે. પછીનું લક્ષણ છે અજમાયશ. અજમાયશ એટલે ટેસ્ટ. અત્યારે આપણે કોરોના રસી ટેસ્ટ કરે છે ને, કોરોના રસી બનાવી ખરા, પણ એની શું કરે છે? અત્યારે કેવો પિરિયડ ચાલે છે? અજમાયશ. જો બધે એમ કે છે ભાઈ ટેસ્ટિંગ કરવામાં આવે છે, પહેલું તબક્કાનું ટેસ્ટિંગ, બીજા તબક્કાનું, ત્રીજા તબક્કાનું. એમાં જો સફળતા મળે તો બધાને રસી આપશે, નહીંતર નહીં આપે.
એમ આ પ્રશ્નાવલીની અજમાયશ કરવાનું, ટેસ્ટિંગ, કે પ્રશ્નાવલીની આખરી સ્વરૂપ આપતા પહેલાં તેની અજમાયશ કરી લેવી જોઈએ. એટલે કે પ્રશ્નાવલી તૈયાર કરી તેની વ્યવહારુ ચકાસણી કરવી જોઈએ. મને ચકાસ લીધો છે તો તેની વ્યવહારુ ચકાસણી કરી લેવી જોઈએ. જો તેમાં કોઈ ફેરફારની જરૂરિયાત જણાય તો સુધારા વધારા કરી પ્રશ્નાવલી આદર્શ બનાવી શકાય છે. તો અહીંયા છેલ્લા લક્ષણમાં એક સુધારો કરું છું, તે તમે લખી લેજો. ત્રીજી લીટીમાં તેની વ્યવહારુ ચકાસણી આવે. ઓકે, ચાલો, ચકાસણી કરી લેવી જોઈએ. હવે પ્રશ્ન તો અહીંયા આદર્શ પ્રશ્નાવલીનો હતો. તો દાખલાનો 80% ભાગ કેવો હતો? એ હતો પ્રાથમિક માહિતીનો. તો પ્રાથમિક માહિતી મેળવવાની 3 રીત હતી. પ્રશ્નાવલી પણ કોને કહેવાય પૂરું થયું. હવે ગૌણ માહિતી છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો ગૌણ માહિતી છે એ આપણે મેળવવાની હોય નહીં. સાંભળો, આપણે જે લોકો પાસે હોય એની પાસે લેવા જવાની હોય તૈયાર, એટલે એનો ખર્ચ કેવો થાય? સાવ ઓછો. તૈયાર જ હોય માહિતી, ત્યાં જઈને કહેવાનું કે એમને ઝેરોક્સ કરાવી દો. ઓકે, તો આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો ગૌણ માહિતી કઈ કઈ જગ્યાએ મળે એનો સીધો જવાબ છે. તો બહુ સમજી લેજો. ગૌણ માહિતી, જો જે પ્રકારની માહિતી આપણે જોઈતી હોય એવી જગ્યાએથી જ્યાં મળતી હોય ત્યાંથી આપણે લેવા જવાની છે. માહિતી આપણે ભેગી કરવાની નથી, મતલબ માહિતી બનાવવાની નથી. સામી વ્યક્તિ પાસે તૈયાર માહિતી છે, ત્યાં જઈને લેવા જવાનું. તો આવી તૈયાર માહિતી કઈ કઈ જગ્યાએ મળે, મતલબ આવી ગૌણ માહિતી કયા કયા પ્રાપ્તિ સ્થાનો છે એને લગતો પ્રશ્ન છે. તો પ્રશ્ન સમજી ગયા? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો કઈ કઈ જગ્યાએ મળે તો જુઓ. તો એનો જવાબ આપણે વાંચીશું. તો અહીંયા ધ્યાન કે ગૌણ માહિતી સામાન્ય રીતે પ્રકાશિત સ્વરૂપમાં જોવા મળે છે. કોઈક વાર અપ્રકાશિત સ્વરૂપે પણ જોવા મળે છે. આ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો નીચે મુજબ છે. કોઈ વાર પ્રકાશિત હોય, કોઈ વાર અપ્રકાશિત હોય, તો એ આપણને ઝેરોક્સ કરીને આપી દે. હવે પહેલું છે સરકારી પ્રકાશનો. તો સરકારી પ્રકાશનો ગૌણ માહિતી મેળવવા માટેનું સૌથી મહત્વનું કે સૌથી મોટું પ્રાપ્તિ સ્થાન છે. દાખલા તરીકે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પોતાના વહીવટ માટે કેટલીક માહિતી એકઠી કરી લોકોના ઉપયોગ માટે નિયમિત રીતે પ્રકાશિત કરે છે. દાખલા તરીકે વસ્તી ગણતરીનો અહેવાલ તો સરકાર જ મૂકી દે, વસ્તી ગણતરી આટલી છે, તમે વાંચી લો, સાઇટ ઉપર જુઓ તોય મળી જાય. કૃષિ વિશેની માહિતી, વાહન વ્યવહાર વિશેની માહિતી, રેલવેનું ટાઈમ ટેબલ જુઓ, તમે રેલવે સ્ટેશન જાઓ ને ટાઈમ ટેબલ માર્યું હોય, તૈયાર માહિતી, કોઈને પૂછવાનું નહીં, ફોટો પાડી દેવાનો, ઘરે આવીને વાંચવાનું. તો સરકારી પ્રકાશનો. બીજું છે અર્ધ સરકારી પ્રકાશનો. તો એમાં જોઈએ કે અર્ધ સરકારી પ્રકાશનોની અંદર ભારતીય જીવન વીમા નિગમ, ગુજરાત રાજ્ય વિદ્યુત બોર્ડ GEB, બેન્કો વગેરે જેવી અર્ધ સરકારી સંસ્થાઓ પણ પોતાના પ્રકાશનો નિયમિત રીતે પ્રસિદ્ધ કરે છે અને જરૂરિયાતવાળા લોકો આ માહિતીનો ઉપયોગ કરે છે. પછી છે આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. તો એમાં જુઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન UNO, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF, માત્ર બધા નામ છે, તમારે ખાલી નામ જ યાદ રાખવાના છે આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનોના. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન ILO, એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એવું છે, વગેરે જેવી સંસ્થાઓ નિયમિત રીતે પોતાના પ્રકાશનો બહાર પાડે છે. પછી છે પ્રાપ્તિ સ્થાન છે સંશોધક સંસ્થાના અહેવાલો. તો જે લોકો સંશોધન કરતી હોય, દાખલા તરીકે અત્યારે આ ઝાયડસ ને એ બધી સંસ્થાઓ છે એ કોરોનાનું સંશોધન કરે છે ને, રસીનું. તો ભાવનગરમાં છે કે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગર
પછી અટીરા અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, પછી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વગેરે સંશોધક સંસ્થાઓ સંશોધન કરી જુદી જુદી માહિતી પોતાના અહેવાલ સ્વરૂપે બહાર પાડે છે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ એટલે નગરપાલિકા, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ વિવિધ યુનિવર્સિટીઓ પોતાના વાર્ષિક અહેવાલો અને પ્રકાશનોમાં વિવિધ માહિતી પ્રસિદ્ધ કરે છે. પછીનું છે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. તો વ્યાપારી મંડળ, મહામંડળ, મજૂર મંડળ, વિવિધ ઉદ્યોગોના મંડળ વગેરે પોતાના પ્રકાશનો દ્વારા લોકોને ઉપયોગી માહિતી પૂરી પાડે છે. દાખલા તરીકે ઇલેક્ટ્રિક ઇકોનોમિક્સ, ટ્રેન્ડ્સ, ધ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ, ટ્રેડ રિવ્યૂ વગેરે. હવે સામયિક અને વર્તમાનપત્રો તો ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ઇકોનોમિક્સ અને પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ઇન્ડિયા બધા છાપાના નામ છે. બિઝનેસ ટુડે, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ વગેરે અગત્યના પ્રાપ્તિ સ્થાનો છે જે વર્તમાનપત્રો અને સામયિકોને ગૌણ માહિતીના અગત્યના પ્રાપ્તિ સ્થાનો કહે છે. તો આ જે છાપા છે બધા, તો એ અહીંયા તમને એ છાપાની અંદર જે માહિતી મળે એ પણ તૈયાર જ હોય ગૌણ માહિતી. આપણે એની પાસેથી ઘણી બધી માહિતી, તો અહીંયા માત્ર એના નામો લખ્યા છે. હવે છે બિન પ્રકાશિત માહિતી. આ બધી મેં બોલ્યો એ કેવી હતી? પ્રકાશિત માહિતી. હવે બિન પ્રકાશિત માહિતી તો પહેલાંની વ્યાખ્યા કે જે માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી પરંતુ અર્ધ સરકારી, ખાનગી કે જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાંથી મળી રહે છે તેવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહેવાય. પ્રકાશિત ન કરી હોય લોકો એમ ભાઈ રાખ્યું. દાખલા તરીકે હવે આવી માહિતી છે તે સંસ્થાને વિનંતી કરવાથી કે જરૂરી ફી ભરવાથી મળી રહે. દાખલા તરીકે કામદારોના પગાર અંગેની માહિતી, જાહેર ક્ષેત્રની કંપનીના રોકાણ અંગેની માહિતી, જુદી જુદી યુનિવર્સિટીઓમાંથી પીએચડીના મહાનમંદ વિશેની માહિતી. દાખલા તરીકે તમારે ઇકોનોમિક્સમાં પીએચડી કરવું હોય તો કોઈ પીએચડી બન્યા હોય છેલ્લે એને તમે એમ કહો કે એ સ્ટુડન્ટના અમને અહેવાલ આપો ને, તો યુનિવર્સિટીમાં જાઓ તો એને કાંઈ છાપીને તૈયાર ન રાખ્યો હોય, કોમ્પ્યુટરમાં હોય એની પાસે, તો તમે કહો તો એ તમને પ્રિન્ટ કરાવી આપે. તો એ બિન પ્રકાશિત માહિતી. તો અહીંયા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતી વિશે તમને ખબર છે કે એ આપણે માહિતી મેળવવાની નથી, બીજા લોકોએ મેળવીને તૈયાર રાખી છે. સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, ટાઈમ ટેબલ, રેલવેના એસટીના ટાઈમ ટેબલ, છાપા એની પાસે જઈને લઈ આવવાની જે જરૂર હોય તે. દાખલા કે આપણા ભાઈનું વેવિશાળ કરવાનું હોય તો છોકરી વિશેની માહિતી જોતવી તો તમે મેરેજ બ્યુરોમાં જઈ શકો કે ભાઈ અમને સારી કન્યા વિશેની માહિતી આપો, તો મેરેજ બ્યુરોવાળા તમને આપી શકે. એ પણ કેવું છે? ગૌણ પ્રાપ્તિ સ્થાન, ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન છે મેરેજ બ્યુરો પણ. તો અહીંયા તમને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશે થયું. તો આંકડાશાસ્ત્રમાં આજના આ 3 સવાલો આપણે રાખીશું. 2-3 દિવસમાં પ્રથમ પાઠ આપણો પૂરો થઈ જશે. પછી બીજો પાઠ આ મહિનાની અંદર ડિસેમ્બરમાં આંકડાશાસ્ત્રના આપણે 2 પાઠ કરવાના છે. ચાલો.